ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓના ઊંઘ ઉડાડી દેવી તેવી અત્યંત ચોંકાવનારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં જીએમથી વોચ ગણાતા સિટી લાઇટમાં વિસ્તારની એક અંગ્રેજી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા એક 14 વર્ષની વિદ્યાર્થી લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીને સમગ્ર પંથકમાં સંસાર મચાવી દીધી છે। માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળા પ્રિન્સિપાલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે કે ચિઠ્ઠી વાંચતા જ પરિવારને પગ નીચે જમીન સરકી ગઈ હતી। ઘટનાની માહિતી મળતા જેમાંથી અનુસાર સિટીની લાઇટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જેમાંથી આ વિદ્યાર્થીએ ચિઠ્ઠી લખ્યું છે કે પ્રિન્સિપલ અને ટીચરને મને મારે છે ને આત્મહત્યા કરવા જાવ છો ના શબ્દો વાંચતા જ પરિવારનો શબ્દ બંધ થઈ ગયો હતો। વિદ્યાર્થીનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષ શાળાની પ્રિન્સિપલ અને એક શિક્ષક તેના પર માનસિક શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેથી સતત મારવાની આવે છે, જે બાળકોને શાળામાં સુરક્ષિત છે કે તેવા પ્રશ્ન આ ઘટનાને ફરી એકવાર ઉભો કર્યો છે। 14 વર્ષના તરુણ જ્યારે આવા ગંભીર પગલા વાત કરે ત્યારે કેટલીક હદે માનસિક પીડા હોય છે અને અંદાજ લગાવી શકાય છે। જે કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે તેના પોતાના બાળકો સાથે સતત સંબંધ રાખીને શાળામાં તેમની સાથે એવું વર્તન થાય તેવી જાણકારી મેળવવા રહે અને જો સુધી પોલીસ ફરિયાદ નથી થઈ તો આટલી ગંભીર ઘટના હોવા છતાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। જોઈ કે આ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે સિટી વાયરલ થતા શાળાના પ્રસાદ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને મામલે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું છે।